તીર કામઠા સહિત લડાઈ આપી, સામે ગોળા હતા, બારૂદ હતી, સામે ગોલીઓ હતી, બંદૂકો હતી, તોપના મોટા મોટા ઘોડા હતા, ઘોડેસવારી હતી, છતાં પણ આ વિસ્તારમાં અંગ્રેજોને હંપાવા વાળા જો કોઈ હોય તો એ આપણા પૂર્વજો હતા. સાથીઓ, તમે જાણો છો ઇતિહાસને. રૂપસિંહ નાયકની આગેવાનીમાં 30 વર્ષ સુધી આ વિસ્તારમાં અંગ્રેજો સામે લડત ચાલી. તમને ખબર છે 1868માં જયારે જાન્યુઆરીમાં રૂપસિંહ નાયક અને જોરિયા પરમેશ્વર જેમની આગેવાનીમાં 1868માં અહીંયા યુદ્ધ થયું. અંગ્રેજોની લશ્કર અને અહીંના સ્થાનિક રજવાડાના લશ્કર સામે યુદ્ધ છેડ્યું. આપણે બધાને ખબર છે 14 ફેબ્રુઆરીના રોજ આ વિસ્તારને સ્વતંત્ર રાજ્ય જાહેર કરવામાં આવ્યું. 1868ની 14 ફેબ્રુઆરી આદિવાસીઓનું સ્વાયત્ત રાજ અહીંયા જાહેર થયું. ત્યારબાદ 16 ફેબ્રુઆરીના રોજ બ્રિટિશ લશ્કર અહીંના દેશી રજવાડાઓ અને કેટલાક દાહોદમાં સ્થપાયેલી ભીલ પલટનને સાથે રાખીને વધેડ ગામમાં આક્રમણ થયું. વધેડ ગામમાં આક્રમણ થયું. આપણા નાયક ક્રાંતિકારીઓએ, આપણા ભીલ ક્રાંતિકારીઓએ પછી પણ 1 મહિના સુધી અંગ્રેજી શાસન સામે લડત આપી. 1 મહિના સુધી અંગ્રેજી શાસનને હંપાવી અને છેલ્લે 15મી માર્ચ 1868ના રોજ આપણા ક્રાંતિકારી લોકોને પકડી લેવામાં આવ્યા અને એ લોકોને જાંબુઘોડા નારુકોટમાં લઈ જવામાં આવ્યા. 15 દિવસ બાદ એટલે કે 31 માર્ચના રોજ 31 માર્ચ 1868ના રોજ અહીંયા નવી કોર્ટ ચાલુ કરવામાં આવી અને 15 દિવસ સુધી મુકદ્દમો ચાલવામાં આવ્યો અને 15 દિવસ બાદ એટલે કે 16મી એપ્રિલના રોજ આપણા રૂપસિંહ નાયક, જોરિયા નાયક, બાબલિયા નાયક, બાબરિયા નાયક, રવજી નાયક જેવા 5 ક્રાંતિકારીઓને ફાંસીના માંચડે પર ચડાવી દેવામાં આવ્યા. સાથીઓ, ઇતિહાસ તો ત્યાં સુધી કહે છે જ્યારે આપણા 5 યોદ્ધાઓને એકી સાથે ફાંસીના માંચડા પર જાંબુઘોડા અને નારુકોટમાં ચડાવવામાં આવ્યા. તે દિવસે ફાંસીનો માંચડો પણ તૂટી ગયો હતો. એ આપણા પૂર્વજોની તાકાત હતી. 5 લોકોને ફાંસીના માંચડા પર ચડાવી દીધા અને ભૈજી બારિયા એમની સાથે 42 જણોને આજીવન સજા ફરમાવવામાં આવી. ત્યારે સાથીઓ, મને ગર્વ થાય છે કે તમારા ગામોમાં જે ક્રાંતિ થઈ, જળ જંગલ જમીનના અધિકારોની ક્રાંતિ થઈ, સ્વતંત્ર સેનાનીઓની ક્રાંતિ થઈ, સ્વતંત્રતા માટે ક્રાંતિ થઈ, ત્યારે મારી સામે આ ધરતી પર એમના પૂર્વજોના, એમના ઇતિહાસના વંશજો મારી સામે ઉભા છે. તો આ ચૈતર